આજની આપણી આ સઘન ચર્ચામાં સ્વાગત છે. અમ જ્યારે મેં આજના સ્ત્રોતો વાંચવાનું શરૂ કર્યું ને હા. ત્યારે મને એમ કે આ કોઈ સામાન્ય વૈજ્ઞાનિક માહિતી હશે. પણ સાચું કહું તો આ માહિતીએ મારા મગજને એકદમ વિચારતું કરી દીધું. બિલકુલ. અને આ વિષયની પસંદગી જેટલી અદ્ભુત છે કે કોઈ પણ વ્યક્તિ ઉત્સુક થઈ જાય. હા, આજે આપણે માઇકલ શેરમરના બહુ જ પ્રખ્યાત પુસ્તક વાય પીપલ બિલીવ વિયર્ડ થિંગ્સ એટલે કે લોકો વિચિત્ર બાબતોમાં શા માટે માને છે તેના કેટલાક રસપ્રદ અંશોના ઊંડાણમાં ઉતરવાના છીએ. અને સાથે જ પેલી પ્રસ્તાવના પણ, જે પ્રખ્યાત જીવવિજ્ઞાની સ્ટીફન જે ગુલ્ડે લખી છે. સાચી વાત. એટલે આજની આપણી આ ડીપ ડાઇવનું મિશન એકદમ સ્પષ્ટ છે. શ્રોતાઓ માટે આપણે એ સમજવાનું છે કે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના આ સુવર્ણ યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા કે સ્યુડો સાયન્સ તરફ આટલા કેમ આકર્ષાયા છે. એક્ઝેક્ટલી. આટલી બધી પ્રગતિ પછી પણ તર્કહીન માન્યતાઓ કેમ ટકી રહી છે? અને આ સમજવા માટે આપણે સંશયવાદ અથવા કહો કે સ્કેપ્ટિસિઝમ ખરેખર શું છે તે સમજવું પડશે. હા, પણ આ ચર્ચાની શરૂઆત કરતા પહેલા એક બહુ જ જરૂરી સ્પષ્ટતા આપણે કરી દઈએ. હા, એ બહુ અગત્યનું છે. આજની આખી ચર્ચા દરમિયાન આપણે પુસ્તકમાં દર્શાવેલા કેટલાક કલ્ટ કે વિવાદાસ્પદ ધાર્મિક માન્યતાઓના ઉદાહરણો લેવાના છીએ. પણ આ બધું જ માત્ર મૂળ સ્ત્રોતમાં આપેલી માહિતીનું એક તટસ્થ રિપોર્ટિંગ છે. બિલકુલ. આપણે અહીં કોઈ પણ વિચારધારા કે કોઈ જૂથનો પક્ષ નથી લઈ રહ્યા. આપણો હેતુ માત્ર લેખકના વિચારોને શ્રોતાઓ સમક્ષ મૂકવાનો છે. સાચી વાત. તો ચાલો સૌથી પહેલા એ કિસ્સાથી શરૂઆત કરીએ જેણે મને સૌથી વધારે ચોંકાવી દીધી. લેખક શેરમર પેલી બહુ જ પ્રખ્યાત ઘટનાનો ઉલ્લેખ કરે છે ને, ઓપ્રા વિન્ફ્રેના ટીવી શોવાળી. ઓ હા, રોઝમેરી અલ્ટિયાનોનો કિસ્સો. હા, એ શોમાં રોઝમેરી નામની મહિલા આવે છે અને દાવો કરે છે કે તે એક સાયકિક છે, એટલે કે મૃત આત્માઓ સાથે વાત કરી શકે છે. અને શોમાં તે દર્શકોની વચ્ચે જઈને તેમના મૃત સ્વજનો વિશે એવી ચોક્કસ વાતો કરે છે કે આખો સ્ટુડિયો સ્તબ્ધ રહી જાય છે. લોકો તો રડવા જ લાગ્યા હતા. બિલકુલ. કોઈને પણ એમ જ લાગે કે આ તો ખરેખર કોઈ ચમત્કાર છે. પણ અહીં જ વિજ્ઞાન અને મનોવિજ્ઞાનની એન્ટ્રી થાય છે. લેખક બહુ સરસ રીતે સમજાવે છે કે આ કોઈ અતિન્દ્રિય શક્તિ નથી, પણ એક મનોવૈજ્ઞાનિક રમત છે, જેને કોલ્ડ રીડિંગ કહેવાય છે. આ કોલ્ડ રીડિંગ એટલે એક્ઝેક્ટલી શું? એટલે જુઓ, કોલ્ડ રીડિંગ એટલે ભીડમાં ઊભા રહીને એવા સામાન્ય પ્રશ્નો પૂછવા જે કોઈની સાથે તો મેચ થઈ જ જવાના હોય. ઓકે, ઉદાહરણ તરીકે? ઉદાહરણ તરીકે, પેલી મહિલા ભીડમાં જોઈને એવું કે મને અહીં કોઈ એવી વ્યક્તિનો અહેસાસ થાય છે જેણે પોતાના કોઈ સ્વજનને પાણીમાં ડૂબી જવાથી ગુમાવ્યા છે. અથવા પૂછે કે કોઈ હાર્ટ એટેકથી ગુમાવેલી વ્યક્તિ મને દેખાઈ રહી છે. ઓહ, એટલે મોટા સ્ટુડિયોમાં સેંકડો લોકો બેઠા હોય તો કોઈના પરિવારમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોય તેવી શક્યતા તો બહુ જ વધારે છે. હા, ભીડમાંથી કોઈને કોઈ તો આની સાથે જોડાઈ જશે. અને માણસના મગજની મજાની વાત એ છે કે લોકો માત્ર એ જ વાતો યાદ રાખે છે જે સાચી પડી હોય. અને પેલા જે 50 ખોટા અનુમાનો લગાવ્યા હોય તે ભૂલી જાય. બિલકુલ. આ સાયકિક્સ આ જ વસ્તુનો ફાયદો ઉઠાવે છે. બરાબર છે. એટલે કોલ્ડ રીડિંગ તો સમજ્યા કે તમે અંધારામાં તીર મારો છો. પણ ઓપરાના શોવાળા કિસ્સામાં એક અલગ જ વાત હતી. રોઝમેરી એક મહિલાને સીધું જ કહ્યું કે તમારી માતાનું કેન્સરથી મૃત્યુ થયું છે અને તમારો દીકરો કારકિર્દી વિશે મૂંઝવણમાં છે. હા, આ બહુ જ સ્પેસિફિક હતું. હા, આ કોઈ તુક્કો નહોતો. આટલી ચોક્કસ માહિતી કોઈના વિશે કેવી રીતે આપી શકાય? હું તો વાંચીને એક ક્ષણ માટે વિચારમાં જ પડી ગઈ હતી. અને ત્યાં જ લેખક બીજી એક ટેકનિકનો ખુલાસો કરે છે, હોટ રીડિંગ. હોટ રીડિંગ? હા, કોલ્ડ રીડિંગ એટલે તુક્કા લગાવવા, પણ હોટ રીડિંગ એટલે અગાઉથી જ કોઈની અંગત માહિતી ચોરી છુપીથી મેળવી લેવી અને પછી તેને જાદુ તરીકે રજૂ કરવી. બાપરે. લેખક શેરમર આખી ઘટના જણાવે છે. શો શરૂ થતા પહેલા હોટલથી સ્ટુડિયો આવતી વખતે બધા મહેમાનો એક જ લિમોઝીન કારમાં હતા. ઓકે. એ કારમાં રોઝમેરી પણ બેઠી હતી અને પેલી મહિલા પોતાના દીકરા સાથે બેઠી હતી. અને મુસાફરી દરમિયાન આ મહિલા અને તેનો દીકરો પોતાની અંગત વાતો કરી રહ્યા હતા, કેન્સર વિશે અને કારકિર્દી વિશે. અરે રે, એટલે રોઝમેરીએ આ બધી વાતો ચૂપચાપ સાંભળી લીધી હતી? એક્ઝેક્ટલી.
સાંભળી લીધી અને પછી કેમેરા સામે જઈને તેનો ચમત્કાર તરીકે ઉપયોગ કર્યો. આ તો ખરેખર બહુ મોટી છેતરપિંડી કહેવાય. સ્ટુડિયોમાં બેઠેલા લોકોને તો એમ જ લાગ્યું કે આ દિવ્ય શક્તિ છે. અને આ માત્ર એક કિસ્સો નથી. લેખકે જેમ્સ વોન પ્રાગ નામના બીજા એક પ્રખ્યાત સાયકિકનું ઉદાહરણ આપ્યું છે. હા, પેલો 11 કલાકના લાંબા સેશનવાળો કિસ્સો ને? બરાબર. લેખકે બહુ નજીકથી તેનું નિરીક્ષણ કર્યું. જેમ્સ શું કરતો ખબર છે? તે લોકોની વચ્ચે જઈને પોતાની છાતી કે માથા પર હાથ ઘસીને કહેતો કે મને અહીં ભયંકર દુખાવો થાય છે. એટલે ફરીથી પેલું લોજિક, મોટાભાગના લોકો હાર્ટ એટેક કે બ્રેઇન સ્ટ્રોકથી જ મૃત્યુ પામતા હોય છે. હા, એટલે ભીડમાંથી તરત જ કોઈ બોલી ઉઠતું કે હા, મારા પિતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. એટલે જેમ્સે માત્ર ઈશારો કર્યો અને બાકીની માહિતી સામેવાળાએ જાતે આપી દીધી. આ તો લોકોની લાગણીઓ સાથેની રમત છે. સાચી વાત. આમાં એક બહુ જ રમૂજી પણ દુઃખદ કિસ્સો છે. જેમ્સે એક મહિલાને પૂછ્યું કે શું તેના મૃત્યુ પામેલા પુત્રનું નામ કેવિન કે કેન છે. એ મહિલા ધ્રુસકે રડવા લાગી અને હા પાડી. અને લોકોને લાગ્યું કે આ ચમત્કાર છે. પણ લેખક તો સંશયવાદી છે. તેમણે ઝીણવટથી જોયું કે એ મહિલાના ગળામાં એક મોટો હીરાનો હાર હતો, જેના પર બહુ મોટો કે અક્ષર લખેલો હતો. અરે ભગવાન! એટલે એ કે અક્ષર જોઈને જ કેવિન અને કેન જેવા સામાન્ય નામોનો તુક્કો લગાવ્યો હતો. બિલકુલ. આ બધું સાંભળીને શરૂઆતમાં મને એવું લાગ્યું કે જે લોકો આવા સાયકિક્સ પાસે જાય છે તેઓ કદાચ અભણ કે અજ્ઞાની હશે. હા, સામાન્ય રીતે લોકો એવું જ વિચારે છે. પણ પુસ્તક વાંચ્યા પછી મને સમજાયું કે આ અજ્ઞાનતાનો વિષય નથી. જ્યારે માણસ દુઃખી હોય, કોઈ વાલું સ્વજન ગુમાવ્યું હોય, ત્યારે બહુ ભણેલો માણસ પણ તર્ક ભૂલી જાય છે. એકદમ સાચી વાત. લેખક સ્પષ્ટ કહે છે કે આ લોકો મૂર્ખ નથી. કવિ એલેક્ઝાન્ડર પોપની એક બહુ જ સરસ પંક્તિ છે, હોપ સ્પ્રિંગ્સ ઇટર્નલ, એટલે કે માણસની આશા અમર છે. હા, મૃત્યુ પછીના જીવનની કે સ્વજનને ફરી મળવાની ઝંખના. હા, એ આશા એટલી પ્રબળ હોય છે કે દુઃખના સમયે માણસ બહુ સંવેદનશીલ બની જાય છે. સાયકિક્સ અજ્ઞાનનો નહીં પણ આ જ આશાનો વેપાર કરે છે. આ ખરેખર હચમચાવી દેવી વાત છે. જો આપણી લાગણીઓ આપણને આટલા અંધ બનાવી શકે તો સત્ય શોધવાનો માર્ગ કયો? અને અહીં જ સ્કેપ્ટિસિઝમ એટલે કે સંશયવાદની એન્ટ્રી થાય છે. બરાબર. મને લેખકના પોતાના અંગત અનુભવો બહુ ગમ્યા, ખાસ કરીને પેલો સાયકલિંગવાળો કિસ્સો. હા, એ બહુ રસપ્રદ છે. લેખક જ્યારે પ્રોફેશનલ સાયકલિંગ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રેસ જીતવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતા. રમતવીરો પર દબાણ જ એવું હોય છે ને. હા, લેખક કહે છે કે તેમણે રેસ જીતવા બધું જ અજમાવી લીધું. મેગા વિટામિન્સ લીધા, કોલોનિક્સ એટલે કે આંતરડા સાફ કરવાની વિચિત્ર પદ્ધતિઓ કરી, અને પેલું ઇલેક્ટ્રો એક્યુસ્કોપ નામનું કોઈ વિચિત્ર મશીન. હા, એની સાથે તો રાત્રે ઊંઘવાનો પ્રયોગ પણ કરતા હતા. અને આટલું ઓછું હોય તેમ એક આયરિડોલોજિસ્ટ પાસે પણ ગયા. શ્રોતાઓને જણાવી દઈએ કે આયરિડોલોજિસ્ટ એટલે એવી વ્યક્તિ જે તમારી આંખની કીકી જોઈને રોગ પારખી જવાનો દાવો કરે. હા, અને પેલાએ લેખકની આંખમાં લીલા ટપકા જોઈને કહી દીધું કે તમારી કિડની ખરાબ થઈ ગઈ છે. જ્યારે કે લેખક એકદમ સ્વસ્થ હતા. બિલકુલ સ્વસ્થ હતા. અંતે આટલા ધતિંગ પછી તેમને સમજાયું કે આ બધું માત્ર ખિસ્સા ખાલી કરવાની રીતો છે. સખત મહેનત સિવાય કંઈ કામ નથી આવતું. અને આ જ અનુભવો તેમને એક સાચા સંશયવાદી બનાવે છે. જુઓ, સામાન્ય રીતે લોકોને લાગે છે કે સંશયવાદ એટલે હંમેશા નકારાત્મક રહેવું કે માત્ર ટીકા કરવી. હા, લોકોને એમ કે આ તો બસ વિરોધ જ કરે છે. પણ લેખક સમજાવે છે કે સંશયવાદ એ કોઈ નકારાત્મક વલણ નથી. તે માત્ર દાવાઓને ચકાસવાની એક પદ્ધતિ છે. તેનો સિદ્ધાંત છે કે જો તમે કોઈ અસાધારણ દાવો કરો છો તો તમારે તેને સાબિત કરવા અસાધારણ પુરાવા પણ આપવા પડશે. પુરાવા માંગવાની આ જ આદતને કારણે લેખકે પેલી પ્રખ્યાત અફવાનો પર્દાફાશ કર્યો ને, પેલી 100th મંકી એટલે કે 100મા વાંદરાની કથા. ઓહો, એ તો બહુ ક્લાસિક ઉદાહરણ છે. મેં પણ આ વાર્તા ઘણીવાર સાંભળી છે. ન્યૂ એજ વિચારધારાના લોકો વારંવાર આ ઉદાહરણ આપે છે કે જાપાનના એક ટાપુ પર એક વાંદરાએ શક્કરિયું ધોઈને ખાવાનું શરૂ કર્યું. અને ધીમે ધીમે બીજા વાંદરા શીખ્યા, અને જેવો 100મો વાંદરો આ શીખ્યો, તરત જ જાદુઈ રીતે સાવ અલગ ટાપુ પર રહેતા વાંદરા પણ શક્કરિયા ધોઈને ખાતા શીખી ગયા.
જાણે હવામાં કોઈ વાઈફાઈ કનેક્શન હોય. હા, અને આનાથી લોકો એવું સાબિત કરે છે કે કોઈ સામૂહિક ચેતના છે. પણ જ્યારે લેખક માઇકલ શર્મર એક સંશયવાદી તરીકે મૂળ રિસર્ચ પેપર અને ડેટા સુધી ગયા ત્યારે સત્ય સાવ અલગ જ નીકળ્યું. શું હતું સત્ય? આ પ્રક્રિયા રાતોરાત કે જાદુઈ રીતે નહોતી થઈ. એક ટાપુથી બીજા ટાપુ પર આ વર્તન ફેલાવવામાં પૂરા 10 વર્ષ લાગ્યા હતા. 10 વર્ષ? અને સૌથી મોટું આશ્ચર્ય તો એ છે કે 10 વર્ષના અંતે 100 વાંદરા નહીં પણ માત્ર 36 વાંદરા જ આ શીખ્યા હતા. અરે બાપરે! અને તે પણ માત્ર યુવાન વાંદરા જ. ઘરડા વાંદરાઓએ તો આ નવી પદ્ધતિ અપનાવવાની સાફ ના પાડી દીધી હતી. આ ઉદાહરણથી એકદમ સ્પષ્ટ થાય છે કે એક સામાન્ય વૈજ્ઞાનિક અવલોકન જ્યારે લોકોના મોઢે ચડે છે ને ત્યારે અફવાઓ અને અડધા સત્યનું મિશ્રણ બનીને મોટો ચમત્કાર બની જાય છે. બરાબર છે. હવે જો આપણે આ બધી બાબતોને ઉત્ક્રાંતિ અને મનોવિજ્ઞાનના એંગલથી જોઈએ તો પુસ્તકનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. લેખક કહે છે કે આપણું મગજ એક બિલીફ એન્જિન છે. એક મિનિટ. બિલીફ એન્જિન એટલે શું મગજ કોઈ મશીન છે જે માત્ર માન્યતાઓ જ પેદા કરે છે? એક રીતે કહીએ તો હા. લાખો વર્ષોની ઉત્ક્રાંતિ દરમિયાન આપણું મગજ એવી રીતે પ્રોગ્રામ થયું છે કે તે સતત ઘટનાઓમાં પેટર્ન અને કારણો શોધ્યા કરે છે. લેખક આને સમજાવવા 2 પ્રકારની ભૂલોની વાત કરે છે. ટાઈપ 1 એરર અને ટાઈપ 2 એરર. આ ટાઈપ 1 અને ટાઈપ 2 ભૂલો એટલે શું? જરા સરળ ભાષામાં સમજીએ. ચોક્કસ. ટાઈપ 1 એરર એટલે ખોટી વાતને સાચી માની લેવી. એટલે કે જ્યાં કોઈ પેટર્ન નથી ત્યાં પણ પેટર્ન જોઈ લેવી. ઓકે. અને ટાઈપ 2 એરર એટલે સાચી વાતને નકારવી. પેટર્ન હોય છતાં ન જોઈ શકવી. ચાલો આને એક સરળ ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે હજારો વર્ષો પહેલા આપણા પૂર્વજો જંગલમાં શિકાર કરવા નીકળ્યા છે. અને અચાનક નજીકના ઊંચા ઘાસમાંથી કંઈક હલવાનો અવાજ આવે છે. બરાબર. જંગલમાં ઘાસ હલે છે એટલે હવે તેમની પાસે 2 જ વિકલ્પ છે, ખરું ને? હા. કાં તો તેઓ માની લે કે આ માત્ર પવનનો અવાજ છે. પણ જો ખરેખર ત્યાં સિંહ સંતાયો હોય તો તેમનો શિકાર થઈ જાય. આ થઈ ટાઈપ 2 એરર. ખતરો હતો પણ નકાર્યો. એક્ઝેક્ટલી. અને બીજો વિકલ્પ એ છે કે તેઓ ઘાસ હલવાનો અવાજ સાંભળીને જ માની લે કે ત્યાં સિંહ જ છે અને ભાગી જાય. પછી ભલે તે માત્ર પવન જ કેમ ન હોય. એટલે આ ટાઈપ 1 એરર. સિંહ નહોતો છતાં સાચો માની લીધો. હા. હવે તમે જ વિચારો ઉત્ક્રાંતિમાં કયા પૂર્વજો ટકી રહ્યા હશે? એટલે તમે એમ કહેવા માંગો છો કે જે પૂર્વજો ડરપોક હતા અને પવનના અવાજને સિંહ માનીને ભાગી જતા હતા તેઓ જ જીવતા રહ્યા? બિલકુલ. આ જ ઉત્ક્રાંતિની કમાલ છે. જે પૂર્વજોએ ઘાસ હલવાના અવાજને હંમેશા સિંહ માની લીધો, ભલે 1000 વાર ખોટી પેટર્ન જોઈ, પણ તેઓ સુરક્ષિત રહ્યા અને તેમના જનીનો આગળ વધ્યા. અને પેલા તાર્કિક પૂર્વજો જે ખાતરી કરવા ઊભા રહ્યા તેઓ સિંહનો શિકાર બની ગયા? હા. એટલે દરેક જગ્યાએ પેટર્ન શોધવી એ કોઈ ખામી નથી, પણ મગજની સુરક્ષા પ્રણાલીનો હિસ્સો છે. આ તો ખરેખર ગજબની વાત છે. એટલે ખોટું માનવું એ આપણા અસ્તિત્વ માટે જરૂરી હતું. અને આમાંથી જ સ્ટીફન જય ગુલ્ડે આપેલો પેલો સ્પેન્ડ્રેલનો સિદ્ધાંત આવે છે ને? હા, સ્પેન્ડ્રેલનો સિદ્ધાંત. જ્યારે મેં આ વાંચ્યું ત્યારે હું થોડી મૂંઝાઈ ગઈ હતી. જૂના ચર્ચના આર્કિટેક્ચરનો આપણી જાદુઈ વિચારસરણી સાથે શું સંબંધ હોઈ શકે? હું સમજાવું. આ બહુ જ સુંદર રૂપક છે. તમે જૂના ચર્ચ કે મહેલોની છતમાં મોટી ગોળાકાર કમાનો જોઈ હશે. હા, જોઈ છે. હવે જ્યારે 2 ગોળાકાર કમાનો એકબીજાને મળે ત્યારે તેમની વચ્ચે ઉપરની તરફ એક ત્રિકોણ આકારની ખાલી જગ્યા આપોઆપ બની જાય છે. આર્કિટેક્ચરની ભાષામાં તેને સ્પેન્ડ્રેલ કહેવાય. ઓકે. પણ મજાની વાત એ છે કે એ ત્રિકોણ જગ્યા બનાવવા માટે કોઈએ અલગથી ડિઝાઇન નહોતી બનાવી. તે માત્ર 2 કમાનો ઊભી કરવાનું એક સ્વાભાવિક પરિણામ છે. એક આડપેદાશ અથવા બાય પ્રોડક્ટ છે. અચ્છા. એટલે તેનો કોઈ મૂળ હેતુ નહોતો, તે માત્ર ડિઝાઇનનું બાય પ્રોડક્ટ છે. પણ આનો આપણી માન્યતાઓ સાથે શું સંબંધ? લેખક કહે છે કે આપણી જાદુઈ વિચારસરણી કે અંધશ્રદ્ધા પણ આવું જ એક સ્પેન્ડ્રેલ છે. કેવી રીતે? આપણે જોયું કે અસ્તિત્વ ટકાવી રાખવા આપણા મગજે કારણો શોધવાનું શીખી લીધું. એ આપણું તાર્કિક મગજ છે. પણ જ્યારે આ જ મગજને આસપાસ બનતી ઘટનાઓનો કોઈ સાચું કારણ નથી મળતું ત્યારે તે ખાલી બેસી નથી રહેતું. તે તરત જ જાદુઈ કે અદૃશ્ય કારણો ઊભા કરી લે છે. એકદમ સાચું. એટલે ભૂતોમાં કે જ્યોતિષમાં માનવું એ મગજની બીમારી નથી, પણ આપણા તાર્કિક મગજની એક સ્વાભાવિક આડપેદાશ છે. આ વિચાર ખરેખર બહુ જ ઊંડો છે.
અને આ જ બાબત આપણને પુસ્તકના પેલા મોટા વિરોધાભાસ તરફ દોરી જાય છે. હા, વિજ્ઞાનના યુગનો વિરોધાભાસ. જરા વિચારો, અત્યારે આપણે ઘાતાંકીય વિકાસ એટલે કે એક્સપોનેન્શિયલ ગ્રોથના યુગમાં છીએ. લેખક આંકડા આપે છે કે 1784માં સ્ટેજ કોચની મહત્તમ ઝડપ 10 માઇલ પ્રતિ કલાક હતી. અને આજે આપણું સ્પેસ શટલ 18,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે અંતરિક્ષમાં ઉડી રહ્યું છે. છતાં ગેલપ પોલના આંકડા કંઈક અલગ જ વાર્તા કહે છે ને. હા, એક તરફ આપણે મંગળ પર જવાની વાતો કરીએ છીએ અને બીજી તરફ આજની તારીખમાં પણ 52% લોકો જ્યોતિષમાં માને છે, 47% લોકો સિક્સ્થ સેન્સમાં અને 35% લોકો હજુ ભૂતોમાં માને છે. આ કેટલું આશ્ચર્યજનક છે. આના માટે જ રોબર્ટ પિર્સિંગના પુસ્તકનો પેલો સંવાદ યાદ આવે, જેને લેખક પિર્સિંગનો વિરોધાભાસ કહે છે. હા, પેલો પિતા-પુત્રનો સંવાદ. બરાબર. એક પિતા પુત્રને કહે છે કે તે ભૂતોમાં નથી માનતો, કારણ કે તે વૈજ્ઞાનિક નિયમોની વિરુદ્ધ છે. ભૂતો માત્ર મગજમાં જ અસ્તિત્વ ધરાવે છે. પછી તે તરત ઉમેરે છે કે વિજ્ઞાનના નિયમો અને ગુરુત્વાકર્ષણ પણ તો કોઈ ભૌતિક વસ્તુ નથી ને. તેને પણ તમે સ્પર્શ નથી કરી શકતા. તે પણ માત્ર મગજમાં જ અસ્તિત્વ ધરાવે છે. બાપરે, આ વિરોધાભાસ તો ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. ભૂત અને ગુરુત્વાકર્ષણ બંને જો મગજમાં હોય તો સાચું શું? અને અહીં જ સ્ટીફન જય ગોલ્ડ પ્રસ્તાવનામાં ધી એસેન્શિયલ ટેન્શન એટલે કે આવશ્યક તણાવની વાત કરીને ઉકેલ આપે છે. આ આવશ્યક તણાવ એટલે શું? ચાર્લ્સ ડાર્વિનનું ઉદાહરણ લઈ લો. એક સાચા વૈજ્ઞાનિકે બે વિરોધાભાસી ગુણો વચ્ચે સંતુલન જાળવવું પડે. એક તરફ નવા વિચારો સ્વીકારવાની ખુલ્લાશ એટલે કે ઓપન માઇન્ડેડનેસ હોવી જોઈએ. જો નવા વિચારો ન સ્વીકારો તો વિજ્ઞાન આગળ ન વધે. અને બીજી તરફ પુરાવા વિના કોઈ વાત ન સ્વીકારવાનો કઠોર સંશયવાદ હોવો જોઈએ. અને સૌથી મોટી વાત, પોતાની ભૂલો સ્વીકારવાની નમ્રતા હોવી જોઈએ. ડાર્વિને પોતાના પુસ્તકમાં જ પોતાના સિદ્ધાંતની ભૂલો ક્યાં હોઈ શકે તેનો આખો અધ્યાય લખ્યો હતો. વાહ! આ જ તો વિજ્ઞાનની સાચી સુંદરતા છે. તે અહંકારી નથી, પણ પોતાની ભૂલો શોધવા સતત પ્રયત્નશીલ રહે છે. બિલકુલ. તો હવે આખી ચર્ચાના અંતે એક પ્રશ્ન એ થાય કે શ્રોતાઓ માટે આ બધી માહિતીનો અર્થ શું છે? રોજિંદા જીવનમાં આનો શું ઉપયોગ? તમે જ કહો, તમને શું લાગે છે? મારી દૃષ્ટિએ આજના ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં માહિતીનો એટલો બધો અતિરેક છે કે રોજ નવી અફવાઓ અને ભ્રામક દાવાઓ વાયરલ થાય છે, ત્યાં આ સંશયવાદી અભિગમ અપનાવવો એ આપણું સૌથી મોટું બખ્તર બની શકે છે. તદ્દન સાચી વાત છે. સંશયવાદ આપણને કોઈની લોભામણી વાતોમાં આવી જઈને ખોટા નિર્ણયો લેવાથી બચાવે છે. પછી ભલે તે રાતોરાત અમીર બનાવતી સ્કીમ હોય કે સ્વાસ્થ્યનો કોઈ જ જાદુઈ દાવો. પુરાવા માંગવાની આદત આપણને સુરક્ષિત રાખે છે. હા, આ પુસ્તક આપણને શીખવે છે કે વિજ્ઞાન એ કોઈ માત્ર લેબોરેટરીનો નીરસ વિષય નથી, પણ આપણી આસપાસની દુનિયા અને ખુદ આપણા મગજની કામગીરીને સમજવાનું એક રોમાંચક માધ્યમ છે. બિલકુલ. અને હવે આજના આ અદ્ભુત વિષયના અંતે હું શ્રોતાઓ માટે એક એવો પ્રશ્ન મૂકવા માંગુ છું જે કદાચ પુસ્તકમાં સીધો નથી લખાયો, પણ આજના ટેકનોલોજીના સમય માટે બહુ જ પ્રસ્તુત છે. ચોક્કસ જણાવો. જરા વિચારો, આપણે જોયું કે આપણું મગજ લાખો વર્ષોની ઉત્ક્રાંતિ દરમિયાન ભય સામે ટકી રહેવા માટે, જાદુઈ વિચારસરણી અને પેટર્ન શોધવા માટે હાર્ડવાયર થયેલું છે. બરાબર. હવે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને સંપૂર્ણ તર્ક આધારિત ટેકનોલોજીની દુનિયામાં પ્રવેશી રહ્યા છીએ. તો ભવિષ્યમાં શું થશે? શું મનુષ્યનું મગજ પોતાની આ જૈવિક મર્યાદાઓ અને આ સ્પેન્ડ્રલને તોડીને સંપૂર્ણપણે તાર્કિક બની શકશે? અથવા તો એવું પણ બની શકે ને કે આપણે આ નવી એઆઈ ટેકનોલોજીને સંપૂર્ણ રીતે સમજી ન શકવાને કારણે તેને જ કોઈ નવી અંધશ્રદ્ધા કે નવા જાદુ તરીકે જોવાનું શરૂ કરીશું. ખરેખર. કારણ કે મનુષ્યનો સ્વભાવ છે, જે ટેકનોલોજી આપણે સમજી નથી શકતા તે આપણને જાદુ જેવી જ લાગે છે. સાચી વાત છે. આ એક એવો વિચાર છે જેની સાથે આપણે સૌએ થોડો સમય વિતાવવો જોઈએ. શું આપણે ટેકનોલોજીને પણ નવો ધર્મ બનાવી દઈશું? આજની આપણી આ રસપ્રદ સફરમાં જોડાવા બદલ શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર. સતત નવા પ્રશ્નો પૂછતા રહો, પુરાવા માંગતા રહો અને વિચારતા રહો.